ભુજથી કે જ્યાં સેશન્સ કોર્ટે કુલદીપ શર્મા સામે એરેસ્ટ વોરંટ જાહેર કર્યું છે। સજા બાદ સરેન્ડર ન થતા કોર્ટ નારાજ થઈ છે અને કુલદીપ શર્માને હવે પોલીસ પકડશે તેવી વિગત સામે આવી। પૂર્વ ડીજીપી કુલદીપ શર્માને 3 મહિનાની જેલ થઈ હતી, ત્યારે કોંગ્રેસ અગ્રણીને માર મારવાના કેસમાં કુલદીપ શર્મા દોષિત છે। કોંગ્રેસ નેતા અબ્દુલ હાજી ઇબ્રાહીમને માર મારવાનો કેસ હતો। 41 વર્ષ બાદ કુલદીપ શર્મા અને એક સાથી અધિકારીને સજા ફટકારવામાં આવી, ત્યારે ભુજ સેશન્સ કોર્ટે પૂર્વ ડીજીપી કુલદીપ શર્માને સજા ફટકારી છે। વર્ષ 1984ના આ કેસમાં અબ્દુલ હાજીને ઈજા પહોંચી હતી અને તેમની સાથે આવેલા શંકર ગોવિંદજી જોશીએ ભુજ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી। તે વખતે કુલદીપ શર્મા એસપી તરીકેનો ચાર્જ સંભાળતા હતા, ત્યારે કુલદીપ શર્મા સહિત 4 લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી। સંવાદદાતા જયેશ ફોનલાઈન પર આપણી સાથે। જયેશ, ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। પૂર્વ ડીજીપી 3 મહિનાની જેલને લઈને હવે કોર્ટ દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે। ચોક્કસથી જે પ્રકારે 6 મે 1984ના નલિયાના એક કેસમાં કોંગ્રેસના નેતા અબ્દુલ્લા હાજી ઇબ્રાહીમને તત્કાલીન આઈપીએસ અધિકારી કુલદીપ શર્માને મળવા ગયા હતા અને દરમિયાન તેઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી છે થઈ હતી ને જેમાં કુલદીપ શર્મા ગુસ્સે થયા હતા ને ત્યારબાદ તેમણે હાજી ઇબ્રાહીમ છે તે અપમાનિત કરીને માર માર્યો હતો, એ પ્રકારની એક ફરિયાદ દાખલ થઈ હતી ને ત્યારબાદ કોર્ટે જે પૂર્વ આઈપીએસ છે કુલદીપ શર્મા તેમને દોષિત જાહેર કર્યા હતા અને તેમને જેલની સજા છે તે સંભળાવવામાં આવી હતી, પરંતુ જેલની સજા સંભળાવ્યા બાદ પણ કુલદીપ શર્મા છે તેમને સરેન્ડર નથી કર્યું ને જેને કારણે કોર્ટ છે તે નારાજ થઈ છે અને ભુજની જે સેશન્સ કોર્ટ છે તેમણે કુલદીપ શર્મા સામે અરેસ્ટ વોરંટ છે તે ઇસ્યુ કર્યું છે। એટલે કુલદીપ શર્માની ધરપકડ છે તે હવે પોલીસ કરશે, ત્યારે પૂર્વ ડીજીપી કુલદીપ શર્મા છે તેમને 3 મહિનાની જેલની સજા છે તે કોંગ્રેસ અગ્રણીને માર મારવાના કેસમાં સંભળાવવામાં આવી હતી। 41 વર્ષ બાદ આ ચુકાદો છે તે આપવામાં આવ્યો હતો, જેમાં કુલદીપ શર્મા અને તેમના એક સાથી અધિકારી છે તેમને સજાનો જાહેરાત છે તે કરવામાં આવી હતી। ત્યારે 1984ના કેસમાં સજા મળ્યા બાદ પણ કુલદીપ શર્મા છે તે સરેન્ડર ન થતા હવે તેમની વિરુદ્ધ ભુજની સેશન્સ કોર્ટે અરેસ્ટ વોરંટ છે તે ઇસ્યુ કર્યું છે। બિલકુલ જયેશ, ખૂબ ખૂબ આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ।